ભાવનગરના કથિત લઠ્ઠાકાંડ અંતર્ગત છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટી દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે બેનરો પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ભાવનગરમાં બનેલ કથિત લઠ્ઠાકાંડના પડઘા છોટાઉદેપુરમાં પણ જોવા મળ્યા હતા। છોટાઉદેપુર આમ આદમી પાર્ટી દ્વારા પાવર હાઉસ 4 રસ્તા નજીક બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા બેનરો અને પ્લેકાર્ડ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। છોટાઉદેપુર જિલ્લા વિધાનસભાના પ્રભારી વિનુભાઈ રાઠવાની આગેવાની હેઠળ યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં ગાંધીના ગુજરાતમાં દારૂબંધી કડક કરોની માંગ સાથે આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। વિરોધ પ્રદર્શન દરમિયાન છોટાઉદેપુર વિધાનસભાના પ્રભારી વિનુભાઈ રાઠવાએ રાજ્યમાં બનેલી આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના માટે સરકાર જવાબદાર હોવાનું જણાવ્યું હતું। વિરોધ પ્રદર્શનમાં છોટાઉદેપુર વિધાનસભાના પ્રભારી વિનુભાઈ રાઠવા, આંત્રોલીના પૂર્વ સરપંચ અને આમ આદમી પાર્ટીના અગ્રણી કાર્યકર રૂપસિંહભાઈ રાઠવા સહિત અનેક હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર વિધાનસભાના પ્રભારી વિનુભાઈ રાઠવા શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। આજે છોટાઉદેપુર જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। ખાસ કરીને ગુજરાતની અંદર જ્યારે લઠ્ઠાકાંડની અંદર ભાવનગરની અંદર કેટલાક લોકોનો જીવ ગુમાવવામાં આવ્યો છે, કેટલાક લોકો દારૂ નકલી પીને મરી ગયા છે। આ ગુજરાતની અંદર મોટી મોટી વાત કરનારી ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર આજે જીવલેણ હુમલો થયો કહેવાય છે। ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં, ગાંધીના ગુજરાતની અંદર દારૂ બંધી હોવા છતાં આજે ગુજરાતની અંદર રેલમ છેલ દારૂનો ધંધો કરવામાં આવે છે। ખાસ કરીને ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર આજે લોકોને આટલી બધી પીડા વેઠવામાં આવે છે, અન્યાય અત્યાચાર થાય છે। આ જ કારણ છે આજે તમે દેખી રહ્યા છે, એક બાજુ આ લોકો મરે છે, એક બાજુ ગુજરાતની અંદર દારૂનો વેપારો ચાલુ છે, ગલીએ ગલીએ દારૂનો વેપારો ચાલુ છે। આ ભારતીય જનતા પાર્ટી ફક્ત ને ફક્ત ગુજરાતની અંદર દારૂના ધંધાઓને વધારવા માટે આખા ગુજરાતમાં દારૂનો ફેલાવો કરવા માટેનું શાસન ચલાવે છે અને એના લોકોને મૃત્યુના માર્ગ તરફ ધકેલવાનું કામ કરે છે। ચોખ્ખે ચોખ્ખું દેખાઈ રહ્યું છે। એના માટે અમે સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના પ્રતિનિધિઓ આગેવાનો ભેગા થઈ ગુજરાતની અંદર હંમેશા માટે દારૂબંધી કરવામાં આવે એના માટે અમે વિરોધ કરીએ છીએ। આવનારા સમયની અંદર ગુજરાતની અંદર આવી પરિસ્થિતિ રહેશે તો ગુજરાતના તમામ લોકો, અહીંયાની નાગરિકો, આદિવાસી સમાજના હોય, તમામ વર્ગના લોકો ગુજરાતની સામે મોટો મોરચો ધારશે। પીડિત પરિવારને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો। હપ્તાખોરી બંધ કરો, બંધ કરો, બંધ કરો। પીડિત પરિવારને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો। હપ્તાખોરી બંધ કરો, બંધ કરો, બંધ કરો। હપ્તાખોરી બંધ કરો, બંધ કરો,